બિલ ગામ પાસે મઢી આવ્યું છે અને ત્યાં જ ડ્રેનેજની સમસ્યા વિકરી છે। એટલે કે ગટરના ગંદા પાણીથી અહીંયાના જે સ્થાનિકો છે, રહીશો છે, તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડ્રેનેજના ગંદા પાણીથી રોગચાળાની ભીતિ પણ છે। અહીંયા ગામના લોકોની અવરજવર હોય છે, પગ ગંદા થાય છે, સાથે સાથે દુર્ગંધ પણ મારી રહી છે। તે અંતર્ગત આજરોજ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે આ ડ્રેનેજના ગંદા પાણીમાંથી જે પ્રજા છે તેમને મુક્ત થાય, એટલે કે તેનું નિરાકરણ આવે। ગંદા પાણીને લઈને જ રોગચાળાની ભીતિ છે, તે અંતર્ગત એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। આજ રોજ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। બિલગામ મળી વિસ્તારની અંદર રામજી મંદિર અને ભાથીજી મંદિરની પાસે મોટો ખુલ્લો કાચ છે, ગટર લાઇન છે અને ગટર લાઇનનું પાણી ચેમ્બરમાંથી ઉભરીને બહાર નીકળે છે અને ખરાબ ગંદકીના કારણે આ વારંવાર રોગચાળો ફાટી નીકળે છે અને બીમારીનો ભોગ બની રહ્યા છે। એની રજૂઆત કરવા માટે અમે લોકો આવ્યા છીએ। અમારી માગણી કે આ તાત્કાલિક આ ગંદકીનો નિકાલ કરવામાં આવે। અખિલ ભારતીય SC/ST મંચ વડોદરા જિલ્લા અધ્યક્ષ અંબાલાલ બી સોલંકી, નંદેસરી।